પ્રવીણ વાલા ભાઈઓ તથા બહેનો, આજે તપઋતુનો ચોથો રવિવાર, લેતારી સન્ડે, તો આનંદના રવિવાર તરીકે પણ ઓળખાય છે, કેમ કે અડધી તપઋતુ પૂરી થઈ ગઈ છે, અડધી બાકી છે. એટલે હવે થોડા દિવસનો સદુપયોગ કરીએ અને વાંચનો અંધકારને પસંદ કરવો કે પ્રકાશને પસંદ કરવો, એક બાજુ પાપ, એક બાજુ પ્રભુ, શું પસંદ કરવું એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું છે. આજનું પ્રથમ વાંચન અને એમાં નવા રાજાની પસંદગી કરવામાં આવે છે. સમુએલના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. રાજા સાઉલ પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ જાય છે, ડિસઓબિડિયન્સ અને ખાસ કરીને જુઠ્ઠું પણ બોલે છે, એટલે એને રાજા તરીકે ફગાવી દેવામાં આવે છે. અને તરત સમુએલને કહે છે, તારા શિંગડામાં તું તેલ ભરી લે અને નવા રાજાની પસંદગી માટે હું તને બતાવું, ત્યાં લઈ જાય. સમુએલને કહેવામાં આવે છે, સમુએલ ત્યાં જાય છે. ઈસાઈના ત્યાં કહેવામાં આવ્યું છે કે તારા દીકરાઓમાંથી એકને મારે રાજા તરીકે પસંદ કરવાનો છે. સમુએલ ત્યાં પહોંચે છે અને ત્યાં પ્રથમ દીકરાને લઈ આવવામાં આવે છે, એલિયાબને. અને એટલે એલિયાબ આવે છે ત્યારે એ જોવે છે, અરે આ જોરદાર હાઈટ બોડી છે, સરસ સુંદર દેખાવડો છે, યોદ્ધા હોય એવું લાગે છે, મજબૂત બાંધો છે. ખુશ થઈ ગયો. પ્રભુ કહે છે, ભાઈ આને હું પસંદ નથી કરતો. એટલે તરત સમુએલ વિચાર બદલી નાખે છે. બોલશે બીજો કોઈ છે? પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો લઈ આવવામાં આવે છે. એક એક સરસ બધા છે, પણ પ્રભુ કોઈને પસંદ નથી કરતો. અને પછી આગળ હવે કે છે આટલા જ દીકરા છે? હા, ત્યારે આવી ગયા. હવે એક છે ઘેટા છે, બકરા ચરાવવા ગયો. ઓકે, એને બોલાવો. એને બોલાવવામાં આવે છે અને પ્રભુ એને પસંદ કરે છે. આપણા સૌના માટે એક બાબત કે પ્રથમ બાબત, માણસ બહારની વસ્તુઓ કે એને ધ્યાન આપે છે, પણ પ્રભુ આંતરિક બાબતોને વધારે મહત્ત્વ આપે છે. માણસ કદાચ યશ, પદ, હોદ્દો એને વધારે મહત્ત્વ આપે છે, પણ પ્રભુ પ્રેમ, શાંતિ, નમ્રતા એ બધાને પસંદગી કરે છે. અહીંયા લાગે પેલો બહુ આમ છે, કદરું, એનું કદ જોરદાર છે, સુંદર દેખાડો છે, એ બધી બાબતો. પ્રભુ એ બધું પસંદ નહીં કરતા. કેમ? દાઉદને પાછળ પસંદ કરવાનું વાંચનોની અંદર જોયું તો કે છે, આ મારા, એનું હાર્ટ મારા હાર્ટ જેવું છે, એ વાત કરે છે. અને એ જોઈ શકાય, કેમ કે દાઉદ એક ભરવાડ તરીકે જતો તો જ્યારે કોઈ ઘેટા બકરાને પકડી જાય ને તો સિંહના મોઢામાં કે વાઘના મોઢામાંથી કે ગમે તેના મોઢામાંથી પોતાના ઘેટાને બચાવવા માટે લડતો હતો. અને એ જ એને ભવિષ્યમાં કરવાનું છે. રાજા તરીકે એની પ્રજાને બચાવવા માટે એ કરવાનું છે, પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ. અને એટલે દાઉદને પસંદ કરવામાં આવે છે. એમને આજે કદાચ તમારા ને મારા માટે, એટલે કદાચ આપણે બધી બહારની બાબતોમાં અંજાઈ જઈએ, કદાચ માણસ પસંદગી કરવામાં આપણે થાપ ખાઈએ, પણ પ્રભુ પસંદગી કરવામાં થાપ ખાતો નથી. બહુ સ્પષ્ટ વાંચનનો સંદેશો છે. અને એટલે આપણે પણ આંતરિક બાબતો જોતા થઈએ, આંતરિક બાબતો, બાહ્ય બાબતોને વધારે મહત્ત્વ ના આપીએ. મને માન મહિમા મળે કે ના મળે, પ્રભુને મળે. મને મોટો હોદ્દો મળે કે ના મળે, પ્રભુને મળે. બધી બાબતોમાં બસ એ જ અગત્યનું છે. એ આજનું પ્રથમ વાંચન છે. અને બીજી બાબત ત્યાં એ જ દાઉદના જેમ આપણે પણ બીજાઓના માટે આપણું જીવન એક આપણને પણ પસંદ કરવામાં આવ્યા છે. કેમ? એક ભરવાડ તરીકેની હાકલ તમને ને મને પણ મળેલી છે. ક્યારે? સ્નાન સંસ્કાર વખતે. અને એ જ બીજાઓના માટે મારે પણ કંઈક કરવાનું, મારે પણ કંઈક જીવનમાં બીજાને મદદ કરવાની એ ભાવના દરેકનામાં હોવી જોઈએ. આજનું બીજું વાંચન. અને બીજા વાંચનની અંદર તો જોઈએ તો એફેસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ. ઓલરેડી સંત પાઉલ જેલમાં છે, એમને સંદેશો મળે છે કે અમારા લોકો જેને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા છે એ લોકો મોરલી, નૈતિક રીતે યોગ્ય નથી.
અનૈતિક કામો કરે છે. એટલે અનૈતિક કામો કરે છે. કેમ? આ લોકોનું બેકગ્રાઉન્ડ રોમન્સ તરીકેને અન્ય વિધર્મીઓને જ્યારે ખ્રિસ્તી બનાવવામાં આવે છે ત્યારે એમનામાં જે ગુણો હતા એ ચાલુ રહે છે. શરૂઆતના દાખલા તરીકે આપણને પણ ખ્રિસ્તી તરીકે આપણી પણ આમ અમુક ડબલ ચાલતું હતું, એવું આ લોકોનું ડબલ ચાલે છે. અને એની અંદર આ લોકો જ્યાં મંદિરમાં રોમન ભગવાનની ત્યાં પૂજા માટે અમુક વાર જાય ત્યાં એ મંદિરના પરિસરની અંદર જ પણ અનૈતિક કામો ચાલે છે. એ જ બાબત આમાં આ લોકો ત્યાં પણ હજુ ચાલે છે, આ બાજુ પણ. એટલે સંત પાઉલ કે છે આ બધી બાબતોમાં તમારી આગળ બે બાબત, અંધકાર અને પ્રકાશ, સ્નાન સંસ્કાર દ્વારા તમને પ્રકાશ આપવામાં આવેલો છે. પ્રભુનો પ્રકાશ પસંદ કરવો કે અંધકાર પસંદ કરવું એ તમારા ઉપર છોડવામાં આવે છે. પણ તમને પ્રભુના પ્રકાશ આપીને તમને નવેસરથી તમારું સર્જન થયું છે. એ જ પ્રભુના પ્રકાશને શોભે એવા કાર્યો કરવા માટે દરેક વ્યક્તિને હાકલ કરવામાં આવે છે. આજે સંત પાઉલ તમને ને મને પણ યાદ અપાવે છે અનૈતિક કામો કદાચ કરતા હોય જે આધ્યાત્મિક રીતે કે પછી મોરલી રીતે, નૈતિક રીતે ખોટા કામો હોય તો એ ફગાવીને, એટલે કહે છે કે તામસિક એટલે અંધકારમાં કરવામાં આવેલા કામોથી બધાને શરમ આવે છે. એવા શરમ આવે એવા નહીં, સારું કરીને મોટા મારી શકાય એવા કામો કરવા માટે, બીજા 10ને કહી શકાય એવા કામો. આમ ચોરી કરી હોય તો મેં ચોરી કરી એવું કહેવાય, ના મેં નહીં કરી હોય તો નહીં કરી એવું થઈ જાય. મેં અદેખાઈ કરી તો હું ના મેં નહીં કરી. કદાચ આંતરિક રીતે બધે દેખાતું હોય પણ માણસ ના સ્વીકારે. એ જ કે જ્યાં સ્વીકારી શકાય એવા સારા કામો કરીએ. એટલે હંમેશા વાત કરું કે કદાચ જીવનમાં જ્યારે કોઈ કામ કર્યું તો શું થાય, મારા મમ્મી પપ્પા જાણશે તો કેવું લાગશે. ખોટું કામ કર્યું તો અરે એણે આવું કર્યું એવું થાય. બીજું સારું કામ કર્યું, ઓહો મારા દીકરાએ મારી દીકરીએ મારો કોલર ઊંચો કર્યો. નહીં, એ જ આજે પ્રભુ તમને ને મને પ્રકાશના સંતાનો બનવા માટે, પ્રકાશના કાર્યો કરવા માટે આમંત્રણ આપે છે. આજનો શુભ સંદેશ યોહાન કૃત શુભ સંદેશ. અને ત્યાં સૌ પ્રથમ જ પહેલાં વાત આવે ને ત્યાં આ લોકો જતા હતા ત્યાં રસ્તામાં ઈસુ પેલા આંધળા માણસને જોવે છે ને તે ત્યાં એને સાજો કરવા માટે જાય છે. અને પેલા લોકો એના શિષ્યો દરેક નામાં એક આ વસ્તુ હોય, લોકોને ટેગ મારવાની, ખોટા ટેગો મારવાની. આ પેલો એટલે આવો અને આવું થયું ને એટલે આવો. ના, અહીંયા પ્રશ્ન પૂછે છે, ગુરુજી કોને પાપે આ માણસ આંધળો જન્મ્યો છે, એના કે એના બાપના પાપે, મા બાપના પાપે? એક ટેગ મારે છે. પ્રભુ કહે છે ના એના પાપે નહીં, એના મા બાપના પાપે પણ નથી. એ એટલા માટે આવો જન્મ્યો છે કે એના દ્વારા પ્રભુનો મહિમા થાય. ઘણી બધી વખતે આપણે પણ એવી ટેગો બીજાને કદાચ મારીએ, કદાચ બીજાનું જજમેન્ટ કરીએ. અને અવરું કર્યું હશે એટલે જો આવું થયું છે, અને આવા કર્યું હશે એટલે જ પેલાનું આવું થઈ ગયું. ઘણી બધી ટેગો આપણે પણ બીજાઓને મારતા હોય ત્યારે આપણે પણ વિચારવા જેવી બાબત છે. અને પછી તરત પેલા માણસને કહે છે, એને પેલા માણસના લુગડી બનાવીને નાખે છે અને એને સાજાપણું આપે છે. એને આંધળો માણસ દીકતો થઈ જાય છે. હવે મેઇન ચેપ્ટર શરૂ થાય છે. પેલા લોકોના પ્રશ્નમાં પ્રભુ ઈસુ પોતે જ કહે છે, હું જગતનો પ્રકાશ છું. આજે તમારા ને મારા માટે હું જગતનો પ્રકાશ છું એ કે ના, પ્રભુ ઈસુ આપણો પ્રકાશ છે કે કેમ? એ પ્રશ્ન તમારા ને મારા દરેકના માટે છે. મારા જીવનનો પ્રકાશ બને છે કે કેમ? કે પછી કદાચ બીજી કોઈ લાઇટ મને દોરે છે? આ દરેકના માટે વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારબાદ સાજાપણું થાય, પેલાને મળે છે એટલે પછી પેલા ફરોશીઓના મનમાં એક વસ્તુ આવે છે, કશું સારું થાય ને એ લોકો સ્વીકારી ના શકે. આ ફરોશીઓ બધા એવા જ. એટલે જ્યારે સાજું થાય તો એને કહેવાનું હતું કે યસ હી હેઝ ડન ગુડ વર્ક, આઈ થિંક હી હેઝ ડન મિરાકલ. બટ નો, એ માણસ નહીં સ્વીકારતા. અને સ્વીકારતા નહીં પણ એને નીચે તરત બીજો પ્રશ્ન પૂછે છે, અરે આંધળો તો એ જ છે કે પેલો બીજો છે? અમુક લોકો કહે છે એ જ છે, અમુક લોકો કહે છે કે ના બીજો એના જેવો જ કોઈ છે. પણ પછી પેલાને પૂછે, ભાઈ હું એ જ છું, મને સાજાપણું આપવામાં આવ્યું. સાજા થાય તો પણ પેલા પ્રભુ ઈસુમાં એમને એક વસ્તુ લાગે છે કે આ નકામો છે. કેમ? આજ્ઞાઓ અમે જે પાડીએ છીએ નથી પાડતો.
વિશ્રામવારના દિવસે સારા કામ ના કરવા જોઈએ, અહીંયા પ્રાર્થના જ કરવાની, આવું બધું ના કરવાનું હોય. આ તો કહે છે લુગદી બનાવીને લગાડે છે, એટલે વિશ્રામવારના દિવસે પાપી માણસ જે કામ કરે છે, પાપીઓ કામ કરે છે એવું આપ કરે છે, એટલે આ પાપી માણસ છે, એ સારું કરી શકતો નહીં. એમનામાં એટલે શું છે, ઈસુમાં એ સારું જોઈ જ નહીં શકતા. ઈસુ સાજાપણું આપે છે, બધું કરે છે, પણ ના, એમના મનમાં છે કે અને ગમે તેમ આ પાપી છે, એને સજા કરીએ, એને મારી નાખીએ, બસ એ જ. આપણે પણ અમુક વખતે કદાચ ફરોશી જેવા બની જાય. ભલે અત્યારે લાગે કે આટલું બધું કર્યું તો એને ખબર ના પડી, આ ફરોશીઓને ખબર ના પડી, કદાચ આપણને લાગતું હોય. કદાચ અહીંયા પણ ઘણું સારું થતું હોય, પણ અમુક વખતે આપણે પણ આપણી આંખોમાં પણ અંધારા આવી જ ગયા હોય. ગુજરાતીમાં કહેવાય અમુક વાર ઈસુ પેલાને સાજા પડ્યું તો શું થયું, અમુકની આંખો ફાટી ગઈ. હા, આવું થઈ ગયું, એવું થઈ ગયું એક્ઝેક્ટલી. એટલે ઈસુ કહે છે અમુક આંધળા દેખતા થાય અને દેખતા આંધળા થાય. પેલા બધા દેખતા હતા એ બધા બી સારું નહીં જોતા, એટલે જ કહે છે એ આંધળા થઈ ગયા. અને પેલો નહોતો દેખતો એ ઈસુમાં પ્રભુને સ્વીકારે છે કે આ જ મસીહા છે. એ આંધળો માણસ હતો, એના જીવનમાં એક નવી પ્રેરણા મળે છે કે આ જ મસીહા છે. આજે કદાચ પેલા લોકો સ્વીકારી શકતા નથી. કદાચ અમુક વાર સારું થાય ત્યારે આપણી આંખોમાં પણ અમુક વખતે અંધાપો આવી જાય, સારું જોઈ શકાતું નથી, સારું જોઈ શકાતું નથી. આ બધા પ્રસંગો માટે આપણે પણ ફરોશીઓ છે. આ બધા પ્રસંગો માટે આપણે પણ ફરોશીઓ છે. આપણે બી ફરોશી બની જઈએ. આપણે પણ ઘણી બધી વખતે ફરોશીઓના જેવું વલણ કરીએ. કદાચ અહીંયા આવીને સરસ પ્રાર્થના કરીએ તો પછી 2 મિનિટ પછી ફરોશી જેવું જ જીવન કદાચ આપણું પણ બની જાય. ત્યારે આજના વાંચનો તમને ને મને પ્રેરણા આપે છે. પ્રશ્ન પૂછે છે ક્યાં ફિટ થાય છે ભાઈ તું, કે તું આ બેન ક્યાં ફિટ થવાની આ બધામાં? ફરોશી જેવી પેલા બૂમો પાડતા હતા એમના જેવી, પેલો માણસ આંધળો છે એ તરફ વિચારે છે કે આ તો પ્રભુ છે, મસીહા છે, એના જેવી. અમુક વખતે મા બાપ બી વળે, મા બાપને પણ બીક લાગે, અરે ભાઈ એને જ પૂછો ને, ઉંમર લાયક થઈ ગયો, મારો છોકરો છે એટલી મને ખબર છે, બાકી અત્યારે કેમનો થયો ને કેમનો સાધુ થયો મને ખબર નહીં. એટલે જ કે છે ભર્યા ભંડાર તારા પડ્યા રહેવાના. એમાં ભજનમાં આવે છે, શું આવે છે? મા બાપ છે તારા સુખના રે સાથી, દુઃખમાં ના આવે કોઈ જિંદગી થોડી છે, ભર્યા ભંડાર તારા પડ્યા રહેવાના. ખબર નહીં, અમુક વખતે પરિસ્થિતિ બદલાઈ જાય. અમુકના મા બાપ કદાચ છોડી બી દઈ શકે છે, અમુક વખતે કદાચ પોસિબલ છે. એક જ માત્ર આજ પ્રભુ જ હંમેશા તમારી ને મારી સાથે, એ જ આપણો રસ્તો છે, એ જ આપણો માર્ગ છે, એ જ આપણો પ્રકાશ છે, એ જ આપણું જીવન છે. અને હું અંધકાર પસંદ કરું છું કે પ્રકાશને? આવો આપણે સૌ અંગત રીતે આપણો જવાબ પ્રભુને આપીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની નામે આમીન.